વિદ્યાર્થી મિત્રો, 7મા પાઠમાં આપણે આજે ત્રીજી થિયરી શીખીશું। પહેલી થિયરી કહી હતી કે એસી વોલ્ટેજ હોય, સાથે અવરોધ જોડેલો હોય, પ્રવાહનું સૂત્ર, એની સાથે સાથે પાવરનું સૂત્ર। બીજા નંબરની થિયરીની અંદર શું હતું કે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન હોય અને એની સાથે આપણે ઇન્ડક્ટર જોડીએ ત્યારે પ્રવાહનું સૂત્ર, અને પછી પાવરનું। આજે એના જેવી થિયરી એસી વોલ્ટેજ સાથે આપણે કેપેસિટર જોડીએ અને ત્યારે પ્રવાહનું સૂત્ર મેળવવું અને ત્યારબાદ પાવરના સૂત્રની ચર્ચા। આ પ્રકારની આપણી થિયરી છે। એસી પ્રાપ્તિ સ્થાન સાથે કેપેસિટર જોડતા પ્રવાહનું સમીકરણ તારવું અને એનો ગ્રાફ પણ દોરવો। एसी परिपथ साथे एसी वोल्टेज साथे कैपेसिटर जोड़ता त्यारे प्रवाहનું समीकरण પેલાની જેમ પ્રશ્ન સેમ, પહેલામાં અવરોધ હતો, બીજા થિયરીમાં શું હતું, કેપેસિટર હતું, અને ત્રીજી થિયરીની અંદર આ રીતે આપણે ઇન્ડક્ટર, અને આ ત્રીજી થિયરીમાં શું છે, કેપેસિટર। આ રીતે પરિપથ આ જે એસી પ્રાપ્તિ સ્થાન એની નિશાની આ પ્રકારની હોય, અને આ જોડી દીધું કેપેસિટર સી। ક્યાંય પ્રવાહની બતાવવાનું એસી હોય ને એ ઉલટ સુલટ હોય, પ્રવાહની દિશા પણ બદલાય। ડીસી હોય તો પ્રવાહ પ્લસ થી માઈનસ તરફ બતાવે। આ જે પ્રાપ્તિ સ્થાન છે V Vm sin ઓમેગા t સમયનું એક આવર્તીય વિધેય છે। તેથી એસી વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t। હવે તમે કેપેસિટર વાળી થિયરી જાણો છો કે V શું લખાય, કેપેસિટન્સ C બરાબર શું લખાય, Q બાય V। કેપેસિટન્સ C બરાબર Q બાય V, તો V ને સૂત્ર કરતા બનાવો તો શું થાય, Q upon C। તો કેપેસિટર વાળી થિયરીમાં બે પ્લેટ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત બરાબર વીજભાર Q upon કેપેસિટન્સ C। આ વાત આમાં મૂકી દો, V ની કિંમત અહીંયા મૂકી દો, તો Q બાય C ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા t। Q ને સૂત્ર કરતા બનાવો તો Q બરાબર લખાય Vm into C sin ઓમેગા t। તમારે સૂત્ર કોનું મેળવવાનું છે, પ્રવાહનું સમીકરણ। આ તો વીજભાર આવે, અને તમે બધા જાણો છો કે વીજભારનું સમયની સાપેક્ષમાં વિકલન કરો તો પ્રવાહ મળે। q નું t પ્રત્યે વિકલન કરો dq બાય dt એટલે પ્રવાહ I થાય, અને આપણે પ્રવાહનું સૂત્ર મેળવવું છે। તો આ બાજુ સમય પ્રત્યે વિકલન કરું dq બાય dt, તો આ બાજુ પણ વિકલન t પ્રત્યે dq બાય dt, અને આ પદનું વિકલન Vm into C sin ઓમેગા t। તો dq બાય dt એટલે શું થાય, વિદ્યુત પ્રવાહ I થાય, dq બાય dt બરાબર પ્રવાહ I। હવે આનું વિકલન Vm અને C અચળ, sin નું વિકલન શું થાય કે cos થાય, cos ઓમેગા t, અને ઓમેગા t નું વિકલન શું થાય તો કે t નો સહગુણક ઓમેગા છે, t નું વિકલન t પ્રત્યે 1। ઓમેગા t નું વિકલન કરો તો ઓમેગા એમને રહે, t ની 1 ઘાત હોય, ઘાત આગળ આવે, 1 માંથી 1 બાદ થાય એટલે t ની 0 ઘાત થાય, પણ ઓમેગા રહેશે એ ઓમેગા આપણે આગળ લખી દઈએ। તો આ પ્રવાહનું સૂત્ર આવે। કયો પરિપથ છે? એસી પ્રાપ્તિ સ્થાન સાથે ફક્ત કેપેસિટર જોડેલો પરિપથ।
V Vm sin omega t. કેપેસિટર વાળી થિયરી જ વિચારો, C બરાબર Q બાય V, તો V બરાબર Q upon C. આ પદ અહીંયા મૂકી દીધું, Q ને સૂત્ર કરતા બનાવ્યું, બંને બાજુ સમય પ્રત્યે વિકલન કર્યું, કેમ કે આપણે પ્રવાહ I નું સૂત્ર મેળવવું છે. આ પદને આમ લખ્યું Vm. આ જે ઓમેગા c વાળું પદ છે છેદના છેદમાં લખેલું 1 upon omega c cos omega t. આ જે પદ છે Vm 1 upon omega c બરાબર લખાય Im. Im એટલે શું થાય? મહત્તમ પ્રવાહ થાય. તેથી I બરાબર સૂત્ર થયું આપણી પાસે I બરાબર Im cos omega t. આ પ્રકારનું પદ થયું. આ V નું સૂત્ર લખ્યું, કેપેસિટર વાળી થિયરીમાંથી V નું સૂત્ર લખ્યું, Q ને સૂત્ર કરતા બનાવ્યું, સમય પ્રત્યે Q નું વિકલન કર્યું અને એના પ્રત્યે dq by dt એટલે શું થાય? પ્રવાહ I થાય. ઓમેગા c વાળું પદ છેદના છેદમાં મૂકી દો એટલે ઉપર જ આવી જાય ને, છેદનો છેદ ક્યાં આવે? અંશમાં, એટલે આના પરથી આ સ્ટેપ આવે. આની જગ્યાએ લખાય Im. Im એટલે મહત્તમ પ્રવાહ અથવા આ જે હાર્મોનિક સમીકરણ છે ને એ Im એટલે કંપ વિસ્તાર પણ. આપણી પાસે પ્રવાહનું સમીકરણ આ પ્રકારનું આવ્યું, I Vm 1 upon omega c sin omega t plus pi by 2 sin omega t plus pi by 2. હવે આની આપણી જગ્યાએ આપણે શું લખીશું? Vm 1 upon omega c બરાબર લખાય તો Im. Im ને શું કહેવાય? મહત્તમ પ્રવાહ તો હાર્મોનિક સમીકરણ હોય ને એનો સહગુણક એટલે કંપ વિસ્તાર કહેવાય. આ જે 1 upon omega c છે એની જગ્યાએ લખાય xc લખાય. xc એટલે કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ કેપેસિટરનો અવરોધ. જ્યારે AC પ્રવાહ વધે ત્યારે કેપેસિટર ચાર્જ થાય, ઘટે ત્યારે ડિસ્ચાર્જ થાય. આ ડિસ્ચાર્જ પ્રવાહ મુખ્ય પ્રવાહની વિરુદ્ધમાં અને આ કેપેસિટર જે અવરોધ આપે એ અવરોધની કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. આનો એકમ પણ કયો થાય? ઓહ્મ થાય. તેથી 1 upon omega c ની જગ્યાએ શું લખાય? xc. તેથી Im બરાબર Vm upon 1 upon omega c ની જગ્યાએ શું લખી દી? xc. તો આપણી પાસે આ સમીકરણ આ રીતે થયું કે પ્રવાહ I બરાબર શું થશે? Im sin omega t વત્તા pi by 2. આ પ્રકારનું. હવે બીજી બાબત એ પણ ધ્યાનમાં રાખવું કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર આ પ્રકારનું હતું, xl omega અને કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર xc 1 upon omega c. અને DC પ્રવાહ હોય, DC વોલ્ટેજ હોય તો DC ની આવૃત્તિ 0, કેમ કે વોલ્ટેજ અને પ્રવાહ સમય સાથે ન બદલાય, તેથી એની આવૃત્તિ 0. આવૃત્તિ 0 તેથી ઓમેગા બરાબર 2 પાઈ ન્યુ. તેથી 2 પાઈ ગુણ્યા ન્યુ ની કિંમત 0, તેથી ઓમેગા ની કિંમત કેટલી? 0. તેથી DC માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો થાય અને કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો થાય એ સમજીએ. પહેલા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓમેગા L. ઓમેગા ની કિંમત 0, તેથી xl બરાબર 0. આમ DC માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલું? 0. એનો અર્થ એવો થાય કે પરિપથમાં DC હોય અને ઇન્ડક્ટર જોડેલો હોય તો ઇન્ડક્ટર DC ને કોઈ પણ પ્રકારનો અવરોધ ના આપે. તેથી ઇન્ડક્ટરમાંથી DC પ્રવાહ સરળતાથી પસાર થાય, એને કોઈ પણ પ્રકારનો અવરોધ આપતું નથી, કેમ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ DC માટે કેટલું? 0. તેથી ઇન્ડક્ટર DC ને અટકાવતું નથી.
જ્યારે કેપેસિટિવ રિએક્ટન્સ જોઈએ 1/ωc, ઓમેગાની કિંમત 0, તેથી 1/0, તેથી ઇન્ફિનિટી. આમ કેપેસિટર ડીસી ને અનંત અવરોધ આપે. એનો અર્થ એવો થાય કે કેપેસિટર ડીસી ને જવા ન દે. એટલા જ માટે કહેવાય કેપેસિટર ઇઝ એ ડીસી બ્લોક. એટલા માટે કોઈ પણ પરિપથમાં કેપેસિટર જોડેલું હોય અને ડીસી પ્રવાહ હોય તો કેપેસિટર વાળા ભાગમાંથી પ્રવાહ ના પસાર થતો હોય ખુલ્લો પરિપથ કહેવાય. એટલે આવા કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરો ને ત્યારે ધ્યાન રાખવાનું, આ કેપેસિટર છે, ઉપર અવરોધ છે અને આ વોલ્ટેજ છે ડીસી. તો કેપેસિટર વાળા ભાગમાંથી પ્રવાહ નહીં પસાર કરવાનો. આ બાકીનો પરિપથ ગુણો હોય ને તો ત્યાંથી પ્રવાહ પસાર થાય પ્લસ થી માઈનસ. પણ કેપેસિટર એ ડીસી ને કેવો અવરોધ આપે? અનંત આપે. એટલે કેપેસિટર ચાર્જ થાય ને ત્યાં સુધી એક પ્લેટ પર ધન વીજભાર, બીજી પ્લેટ પર ઋણ વીજભાર મહત્તમ, પછી ક્યાંય પ્રવાહ નથી હોતો. એટલા માટે કેપેસિટરને ડીસી શું કરે? અટકાવે. જ્યારે ઇન્ડક્ટર ડીસીને કોઈ પણ પ્રકારનો અવરોધ આપતું નથી. ગ્રાફ આની કડા ઓમેગા ટી, આની કડા કેટલી? ઓમેગા ટી વત્તા પાઈ બાય 2. પ્રવાહ આગળ. જો આપણે ફેઝર જોઈએ તો વોલ્ટેજનું ફેઝર તો આમ બતાવી દેવાનું અને એની કડા કેટલી? ઓમેગા ટી. હવે પ્રવાહ આગળ છે એટલે પ્રવાહનું ફેઝર આમ બતાવવાનું, આ અને આ પાઈ બાય 2. જો પાછળ હોય ને પ્રવાહ તો અહીંયા બતાવાય, પ્રવાહ આગળ હોય તો અહીંયા બતાવાય. વોલ્ટેજનું ફેઝર કેવું? ફિક્સ. એની આગળ પાછળ કોણ થાય? પ્રવાહ. તેથી કયો પરિપથ છે? કેપેસિટર વાળો પરિપથ. તો પ્રવાહ કેવો? આગળ. અને ઇન્ડક્ટર વાળો પરિપથ હતો એમાં પ્રવાહ કેવો હતો? પાછળ હતો. એટલે ઇન્ડક્ટરમાં આમ ગ્રાફ આવતો, કેપેસિટરમાં આમ થાય. જો આપણે આ રીતે ગ્રાફ દોરીએ તો વોલ્ટેજનો ગ્રાફ તો આમ બતાવી દેવાનો, કેમ કે સાઈન વિધેય છે અને એ પ્રમાણે 0 થી સ્ટાર્ટ કર્યો. વોલ્ટેજનો ગ્રાફ આ ફિક્સ. હવે પ્રવાહ આગળ છે પાઈ બાય 2, તેથી પ્રવાહનો ગ્રાફ અહીંયાથી બતાવવાનો. આ બંને વચ્ચે કડા કેટલી? તો કે પાઈ બાય 2 જેટલો ડિફરન્ટ છે. એટલે આ કિંમત છે ને, એટલે આ રીતે પ્રવાહ આગળ હોય તો ઉપરથી બતાવવાનું અને પ્રવાહ પાછળ હોય તો નીચેથી બતાવવાનું. બંને વચ્ચે કડા તફાવત કેટલો? પાઈ બાય 2. એટલે આનો અર્થ એવો થાય કે વોલ્ટેજની કિંમત 0 હોય ત્યારે પ્રવાહની કિંમત કેવી? મહત્તમ. આ વોલ્ટેજ 0 થાય, ફરીથી મધ્યમાં સ્થાને આવે ત્યારે વોલ્ટેજ મહત્તમ થાય, પ્રવાહ 0 ત્યારે આ. તો આ છે વી આઈ, આ આઈ નો વિરુદ્ધ ઓમેગા ટી કડાનો ગ્રાફ તરીકે ઓળખાય. આ જે કેપેસિટર વાળો પરિપથ છે એમાં પાવરનું સૂત્ર એસી પરિપથ અને કેપેસિટર જોડેલું છે ત્યારે પાવરનું સૂત્ર, કેપેસિટર જોડેલું હોય ને ત્યારે પાવરનું સૂત્ર, જે પેલી બધી થિયરીમાં પાવરનું સૂત્ર આવ્યું. હવે તમે જાણો છો કે આ પ્રવાહનું સૂત્ર I બરાબર Im cos ઓમેગા t, sin લખીએ તો ઓમેગા t વત્તા પાઈ બાય 2 લખતા હતા. આ વોલ્ટેજનું સૂત્ર V બરાબર Vm sin ઓમેગા t. હવે તમે જાણો છો કે પાવર P બરાબર લખાય Vm. V અને I ની કિંમત આપું કીધું તો પાવર P બરાબર લખાય Vm sin ઓમેગા t Im cos ઓમેગા t. Vm અને Im આગળ લખ્યું અને આ પદ કૌંસમાં લખ્યું sin ઓમેગા t cos ઓમેગા t. હવે આ જે કૌંસમાં પદ લખ્યું છે એને 2 વડે ગુણી દો અને આ પદને 2 વડે ભાગી દો. હવે ગણિતની અંદર તમે આનું સૂત્ર જાણો છો, આ પ્રકારનું સૂત્ર આવે ને sin 2θ બરાબર 2 sin θ cos θ.
એ સૂત્ર અનુસાર આ જે પદ છે એની જગ્યાએ શું લખી શકાય? sin 2 ઓમેગા. તો પાવર p v i n by 2 sin 2 ઓમેગા. આ પ્રકારનું સ્ટેપ છે. આની જગ્યાએ છે ને આપણે sin 2 ઓમેગા t લખી દીધું આ સૂત્ર મુજબ. હવે આ તો તાત્કાલિક પાવર મળ્યો, તો આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન પાવર, એક પૂર્ણ ચક્ર દરમિયાન પાવર, સરેરાશ પાવર, તો આ જે સરેરાશ પાવર છે બરાબર Vm Im અચળ પદ બહાર મૂકી દો અને સરેરાશ કિંમત કોની નીકળે? તો આ સાઈન વાળા પદની કિંમત કેવી? સરેરાશ નીકળે, કેમ કે સમય સાથે બદલાય કોણ? આ સાઈન વાળું. તમે એ પણ જાણો છો કે આ સાઈન વાળું પદ છે sin 2 ઓમેગા, એનું આપણે સંકલન કરીએ 0 થી t આ અવલોકનનો સરવાળો કહેવાય ભાગ્યા અવલોકનની સંખ્યા. આ એક આવર્ત પર એનું સરેરાશ મૂલ્ય લીધું. સાઈન નો ગ્રાફ કેવો મળે? આ ધન ચક્ર, આ ઋણ ચક્ર. તેથી આટલેથી આટલો તમે સરવાળો કરો તો સરવાળો શું થઈ જાય? 0. અને નિયમ અનુસાર સંકલન કરો ને તો -cos 2 ઓમેગા ઓમેગા t upon ઓમેગા એ પ્રમાણે લિમિટ મૂકો ને તો પણ જવાબ શું થઈ જાય? 0 થઈ જાય. એ સાઈન હોય, cos હોય, એક આવર્ત એટલે 0 થી t સમય, એનું આપણે સંકલન કરીએ તો હંમેશા 0 આવે. સાઈન કે cos સમયનું વિધેય હોય, એનું એક આવર્ત પરનું સંકલન હંમેશા 0. તેથી આ પદ 0. આ વાત અહીંયા મૂકી દો તો સરેરાશ પાવર બરાબર શું થઈ ગયું? 0 થઈ ગયું. આમ કેપેસિટર એસી પરિપથ સાથે જોડેલું હોય, જ્યારે એસી પ્રવાહ વધે ત્યારે કેપેસિટર ચાર્જ થાય અને જ્યારે ઘટે ત્યારે ડિસ્ચાર્જ થાય. અને આ ડિસ્ચાર્જ થાય એ પ્રાપ્તિ સ્થાને ફરી પાછી ઉર્જા આપી દે. એટલે પ્રાપ્તિ સ્થાનમાંથી જેટલી ઉર્જા મળી હોય એટલી જ ઉર્જા કેપેસિટર પ્રાપ્તિ સ્થાને બેક આપે છે. એટલા માટે ખર્ચાતી નેટ ઉર્જા કેટલી? 0. એટલા માટે પાવર p બરાબર શું થશે? 0 થશે. એસી પ્રવાહ કે વોલ્ટેજ એક સમયના હાર્મોનિક વિધેય છે. આ વોલ્ટેજ કે પ્રવાહને દર્શાવવા માટે ફેઝરનો ઉપયોગ થાય. તેથી એસી પરિપથનું સારી રીતે આપણે વિશ્લેષણ કરી શકીએ. આ બધા હાર્મોનિક સમીકરણ છે, એનો સરવાળો કરવો હોય એટલા માટે આ ફેઝર વોલ્ટેજ પ્રવાહને બતાવવા માટે. ફક્ત અવરોધ હોય ને તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડા તફાવત કેટલું? 0 હોય. અને ઇન્ડક્ટરમાં પ્રવાહ પાછળ π/2 જેટલો કોના કરતા? વોલ્ટેજ કરતા. જ્યારે ફક્ત કેપેસિટર વાળો એસી પરિપથ હોય તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા આગળ. આમ ઘૂમતો સદિશ કે ફેઝર એ વોલ્ટેજ કે પ્રવાહને દર્શાવતો એક સદિશ છે જે ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. એટલા માટે એને ઘૂમતો સદિશ પણ કહેવાય અથવા ફેઝર પણ કહેવાય. આ ફેઝર દર્શાવવાથી એસી પરિપથનું સારી રીતે આપણે વિશ્લેષણ કરી શકીએ છીએ. જો ફક્ત અવરોધ હોય અને એ પ્રકારનો એસી પરિપથ હોય તો તમે જાણો છો કે અવરોધમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડા તફાવત નથી હોતો. તો આ વોલ્ટેજનો ફેઝર, એ જ દિશામાં પ્રવાહનો ફેઝર, બંનેની કડા કેવી? ઓમેગા ટી. આ જે ફેઝર છે ને ઓમેગા જેટલી કોણીય ઝડપથી આમ ફરે એટલે મેં આ ફેઝર કયા સમયે દોર્યો? કહેવાય ટી સમય. પણ અવરોધ હોય ને ત્યારે v અને i વચ્ચે કડા તફાવત 0, તેથી બંને એક જ દિશામાં. જો ઇન્ડક્ટર ધરાવતો પરિપથ તો ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં શું થાય? તો વોલ્ટેજનો ફેઝર તો આમ દોરી દેવાનો આપણે આ ઓમેગા, અને પ્રવાહ એના કરતા પાછળ હોય તેથી પ્રવાહનો ફેઝર આમ દોરવાનો. વોલ્ટેજનો ફિક્સ રાખવાનો, એની સાપેક્ષમાં પ્રવાહનો ફેઝર t સમયે આ ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં ફેઝર દ્વારા આપણે પરિપથનું વિશ્લેષણ કરી શકીએ કે વોલ્ટેજ કરતા પ્રવાહ કેવો? π/2 કડામાં પાછળ.
અને કેપેસિટર ધરાવતો પરિપથ. તો તમે જાણો છો કે કેપેસિટર વાળા પરિપથમાં શું હોય તો કે પ્રવાહ આગળ હોય તો વોલ્ટેજનો ફેઝર તો આમ ફિક્સ દોરી દેવાનો આ ઓમેગા, અને પ્રવાહ કેવો થાય આગળ થાય એટલે પ્રવાહનો ફેઝર આમ બતાવવાનો. પ્રવાહ પાછળ તો એ નીચે, આગળ તો આ રીતે, અને સમાન કડામાં તો એ દિશામાં. આ રીતે ફેઝર દોરવાથી આપણે એસી પરિપથમાં V અને I વચ્ચે કડા તફાવત કેવો છે એ તમામ બાબતો આપણે સમજી શકીએ. પરિપથનું સારી રીતે વિશ્લેષણ કરી શકાય. આ ઓમેગા જેટલી ઝડપથી ફરે ને કોણીય ગતિ કરે, ચાપ ગતિ, એટલા માટે ફેઝરને ઘૂમતા સદિશ તરીકે પણ ઓળખાય અથવા રોટર શબ્દનો પ્રયોગ પણ થાય છે.